21 જૂન આજે વિશ્વ યોગ દિવસ। આજે તમે અલગ અલગ જગ્યાએ લોકોને યોગ કરતા તો જોયા જ હશે, પરંતુ રાજકોટ વાસીઓ હંમેશા કંઈક અલગ કરવાની ઓળખ ધરાવે છે। રાજકોટમાં 157 જેટલા લોકોએ પાણીની અંદર એક્વા યોગ કરીને વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી હતી। પાણીમાં વિવિધ યોગાસનો કરીને તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ આપ્યો। ખાસ વાત એ છે કે 21 જૂને વિશ્વ સંગીત દિવસ પણ હોવાથી લોકોએ વિવિધ સંગીતની ધૂન વચ્ચે યોગ કરીને આ બંને દિવસની અનોખી રીતે ઉજવણી કરી। એક તરફ યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો, તો બીજી તરફ સંગીત દ્વારા આનંદ અને સકારાત્મકતાનો અનુભવ પણ કરાવવામાં આવ્યો। આજે ઇન્ટરનેશનલ યોગા ડેમાં રાજકોટ શહેરમાં ખૂબ ભવ્ય રીતે એનો ઉજવણી થઈ છે। રેગ્યુલર કાર્યક્રમ પણ આપણે જોયો ને અમારા સ્વિમર્સે યોગાને એક એક્વા સ્વરૂપે પણ રજૂ કર્યું અને આજના દિવસે અમને ગર્વ છે કે વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી તરીકે અમે રાજકોટને જાહેર કર્યું છે। રાજકોટના તમામ નાગરિકો પોતાના ઘરથી નીકળે તો 15 મિનિટમાં એના અંતરમાં એને 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોગની ટ્રેનિંગ પણ મળે એ પણ અમે ઇન્શ્યોર કર્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના 365 દિવસ યોગાના જે સૂત્ર આજે મળ્યું છે એને અમને ગર્વ છે કે રાજકોટ નગરપાલિકા ખૂબ સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે।